છેલ્લા થોડા સમય દરમિયાન તાપી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવતા કરોડો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂ પર આજે તાપી પોલીસનું બુલડોઝર ફરી વળ્યું હતું। એટલે કે સરળ ભાષામાં સમજીએ તો આજે કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસના અધિકારીઓ અને વ્યારાના એસડીએમની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારોની સંખ્યામાં ઉપલબ્ધ દારૂની બોટલો પર બુલડોઝર ફરી વળ્યું હતું। તાપી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ કિસ્સાઓમાં છેલ્લા 6 મહિનામાં દારૂના ગુનાઓમાં ઝડપાયેલ કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને દારૂનો નાશ કરાયો હતો। જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 296 જેટલા ગુનાઓમાં જપ્ત કરાયેલ દારૂ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું હતું। અંદાજે 1,16,000થી વધુની વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 3,49,56,000થી પણ વધુ થાય છે। ग्राम्य रेंज आईजी माननीय प्रेमवीर सिंह साहेब तथा तापी एसपी श्री जसु देसाई साहेब ની સૂચનાને આધારે નિઝર ડિવિઝન તથા વ્યારા ડિવિઝન આ બંનેના મળી અને છેલ્લા 6 માસના જે વિદેશી દારૂ પકડાયેલો પોલીસ સ્ટેશનમાં જે મુદ્દામાલ પડતર પડેલો હતો તેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવેલો છે। જેની વિગત જોઈએ તો કુલ કેસ 296 કેસ હતા અને વિદેશી દારૂની બોટલ જોઈએ તો 1,16,195 બોટલોનો નાશ કરવામાં આવેલો છે અને જેની કિંમત આપણે જોઈએ તો 3,49,58,693 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલનો નિયમ મુજબ નાશ કરવામાં આવેલ છે।